પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, જીતમ જગત કેન મનોહિયેન. એ શ્લોકમાં એમ કહ્યું છે જે જેણે પોતાનું મન જીત્યું તેણે સર્વે જગત જીત્યું. તે મન જીત્યું કેમ જણાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, એ જે પંચ વિષય, તેમાંથી જ્યારે ઇન્દ્રિયો પાછા હટે અને કોઈ વિષય પામવાની ઈચ્છા રહે નહીં, ત્યારે સર્વે ઇન્દ્રિયો વશ થાય છે. અને જ્યારે ઇન્દ્રિયો વિષયનો સ્પર્શ જ ન કરે ત્યારે મન પણ ઇન્દ્રિયો લગણ આવે નહીં અને હૈયામાં ને હૈયામાં રહે. એવી રીતે જેને પંચ વિષયનો ત્યાગ અતિ દ્રઢપણે કરીને થયો, ત્યારે તેનું મન જીત્યું જાણવું. અને જો વિષય ઉપર કાંઈ પ્રીતિ હોય તો મન જીત્યું હોય તો પણ જીત્યું ન જાણવું. જય સ્વામિનારાયણ દયાળુ. આપને આ વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને દરેક સત્સંગીઓને શેર કરો.